જૂનાગઢમાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટ જામ્યો છે। કોંગ્રેસમાં આંતરિક મતભેદો સામે આવ્યા છે। જી હા, કાર્યકર પંકજ ભરડા અને પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવા વચ્ચે બોલાચાલી થઈ। જિલ્લા પ્રમુખ અમિત પટેલની હાજરીમાં બગદાટી બોલાઈ છે। મીટિંગમાં જ બંને આવી ગયા સામસામે। શહેર પ્રમુખ મનોજ જોશીએ મામલો થાળે પાડ્યો। સંવાદદાતા પરેશ બુદ્ધભટ્ટી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પરેશ, શું છે આ કોંગ્રેસનો કકળાટ? સંજીવની ચોક્કસથી જણાવવામાં આવે તો આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે જે આમ આદમી પાર્ટીના SC/ST સેલના જિલ્લા પ્રમુખ ધીરુભાઈ ગોયલ આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા તેનો કાર્યક્રમ હતો અને તેની સાથે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં કકળાટ જોવા મળ્યો છે અને કોંગ્રેસમાં જે આંતરિક મતભેદો પણ સામે આવ્યા છે। જે કોંગ્રેસના કાર્યકર છે પંકજ ભરડા અને પ્રદેશ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવાની વચ્ચે જ્યાં બોલાચાલી થવા પામી છે। જિલ્લા પ્રમુખ અમિત પટેલ છે તેની હાજરીમાં જ આજે બોલાચાલીને બગડાટી બોલી હતી અને મિટિંગમાં જ આવી બંને સામસામે આવી ગયા હતા। ત્યારે જે જિલ્લા શહેર કોંગ્રેસ પ્રમુખ છે મનોજ જોશી તેના દ્વારા મામલો હાલ તો થાળે પાડવામાં આવ્યો છે। જી સંજીવભાઈ, ધન્યવાદ પરેશ જાણકારી માટે। જૂનાગઢમાં ચૂંટણી પહેલા આપમાં મોટું ભંગાણ પડ્યું છે। નેતા અને કાર્યકરો આપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે। SC સેલના જિલ્લા પ્રમુખ ધીરુ ગોહેલે આપ સાથે છેડો ફાડ્યો અને કોંગ્રેસ કાર્યાલય ખાતે હીરા જોટવાએ ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું। આપ પર ટિકિટ વેચાણ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા છે। હોદ્દા માટે નહીં, વિચારધારા માટે જોડાયો હોવાનો દાવો તેમનો છે। અગાઉ વિડીયો સંદેશ આપી અને નારાજગી પણ વ્યક્ત કરી હતી। ઘણું બધું હાવ નજીકના સંગઠનમાં હું નજીકથી મેં જોયું કે આ ભાજપની બી ટીમ છે। ઘણા કોંગ્રેસમાંથી ભાજપમાંથી પણ ભેગા થઈને અત્યારે ચૂંટણી લડે। અત્યારે ઘણા મેં તો નજીકથી જોયા છે કે ભાજપમાંથી આવીને આને ટિકિટ દીધી છે। જે પાયાના કાર્યકર્તા હતા, જેને ગ્રાઉન્ડ બનાવ્યું હતું, જે આમ આદમી પાર્ટીનું એક ગ્રાઉન્ડ બનાવ્યું, એના પાયાના કાર્યકર્તાને કોઈને ટિકિટ નથી આપી। પૈસાની લેતી દેતી કરી અને આ લોકોએ ટિકિટ દીધી છે।